જય જવાન, જય કિસાન, જય મુરલીધર. હવે મિત્રો આપણે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ખાસ વિસ્તારો છે એમાં પોરબંદર, જામનગર અને દ્વારકા અને કચ્છના વિસ્તારો, તેમાં આ રાઉન્ડની અંદર વરસાદ થયો પણ સંતોષકારક વરસાદ નથી થયો. આ સત્ય છે. અને આપણે અવાર 2026ની અંદર જે સ્ટાર્ટિંગ ચોમાસાનું થયું ત્યારથી જે આ વિસ્તારો છે તેમને અનરેગ્યુલર અને અનફિટ વરસાદ જોવા મળે. તો આનું કારણ શું, તો એ વિશે પણ આપણે જ્યારે ટાઈમ મળશે ત્યારે માહિતી આપશું અને તમને ક્યાંક ને ક્યાંક સત્યની નજીક રૂબરૂ કરાવશું. પણ ખાસ મિત્રો, આજે આપણે આશ્લેષા નક્ષત્ર બેસે છે અને એમનું વાહન છે હાથી. તો આપણે કહેવત છે ને કે અંધી ચગી તો ચગી નકર ફગી, એટલે આ નક્ષત્રની અંદર વધારે પૂરતા રેડા ઝાપટા આવતા હોય તો અવારે પણ આપણે રેડા ઝાપટા દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળે તેવી શક્યતા છે મિત્રો. પણ છૂટા છવાયા રેડા ઝાપટા હશે, કોઈ મોટો વિસ્તાર નહીં હોય. પણ હજી દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ ચાલુ રહેશે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારો મીડિયમ વરસાદ થાય તેવી શક્યતા છે. પણ આપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર અને કચ્છનો વિસ્તાર, તેમાં આપણે એક કસકાતરા રૂપે માહિતી આપતા હોય વારંવાર તમને, તો 7 તારીખથી 11 તારીખ અથવા 8થી 12 તારીખ તેમાં મીડિયમ ઝાપટા અથવા મીડિયમ વરસાદ થાય તેવી શક્યતા છે. કોઈ મોટો વરસાદ થાય તેવી શક્યતા નથી, પણ એનો લાભ મળે તેવા વિસ્તારો હશે. કદાચ ઉત્તર ગુજરાત, કદાચ થોડા ઘણા કચ્છના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તાર, તેમાં શક્યતા છે. પણ પછી આપણે બીજો રાઉન્ડ છે એ 17 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી, એમાં થોડો ઘણો 24-36 કલાકનો ફેરફાર થાય તેવી શક્યતા છે. પણ એ રાઉન્ડની અંદર પણ મીડિયમથી સારા વરસાદ થાય તેવી શક્યતા છે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર મિત્રો. પણ આપણે જે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પોરબંદર જિલ્લો, દ્વારકા અને જામનગરનો વિસ્તાર અને કચ્છના વિસ્તાર, તો તેમાં વરસાદ તો વારેફેર રાઉન્ડમાં આવે, પણ ક્યાંક અડધો ઇંચ આવે, ક્યાંક ઝાપટા આવે અને ક્યાંક મીડિયમ વરસાદ થાય. વારંવાર આવું થતું હોય તો એમને એક આશ્વાસન રૂપે મિત્રો આજે જે હું તમને માહિતી આપું એ ક્યાંક ને ક્યાંક તમારે સમજવી અને સમજી લેવી જોઈએ, જેથી કરતાં આગળ તમને કામ આવી શકે. હવે આવો વર્ષ છે એ ક્યાંક આપણે 10-12 વર્ષથી આપણે આ વિસ્તારોમાં જોવા નથી મળ્યું. પણ ગઈ સાલ ઘણા વિસ્તારો સૌરાષ્ટ્રના હતા, ત્યાં પણ મીડિયમ વરસાદ થતો અને છેલ્લે 2 રાઉન્ડની અંદર ત્યાં સારા વરસાદ થયા અને તેમને પિત્તના પાણી થઈ ગયા. એટલે આ 2026ની વર્ષની અંદર પણ આપણા જે વિસ્તારો છે જ્યાં ઓછા વરસાદ છે અને વારેફેર ઓછો વરસાદ રહે, તેમને પણ પાણીની પિત્તના પાણી અને ઉનાળુ પાણી થાય તેવા વરસાદ છે જ મિત્રો. આગળથી અમે કહેતા આ વિષય, પણ ક્યાંક ને ક્યાંક આપણે સમજવાની જરૂર છે કે હજી આપણે જે વરસાદ આવે એમાં માની લો કે હજી પણ આપણે ક્યાંક મીડિયમ વરસાદ થાય તેવી હાલમાં શક્યતા છે. પણ 27 ઓગસ્ટ આ મહિનાની 27 ઓગસ્ટ અને 10 સપ્ટેમ્બર સુધીમાં તમામ વિસ્તારો, જે વિસ્તારો વરસાદથી વારેફેર વંચિત રહે છે અને વરસાદ ઓછા રહે, તેમને સંતોષકારક વરસાદ અને પાણીની વ્યવસ્થા થાય તેવા વરસાદનો લાભ મળશે મિત્રો. આ સત્ય માહિતી છે અને ક્યાંક ને ક્યાંક હું પણ દેશી હનુમાનમાં તાણ મેળવતો હોઉં અને આપણે જે પંચાંગ હોય એમનો પણ સપોર્ટ લેતો હોઉં અને વનસ્પતિ આધારે પણ ક્યાંક ને ક્યાંક આવા તાણ નીકળતા હોય. આ માહિતી છે એ મેં અગાઉ મારા ચેનલની અંદર 11 મહિનામાં અને 12મા મહિનાના વિડીયોની અંદર પણ આપેલી છે. પણ દુઃખની વાત એ છે મિત્રો કે સતત મારા વિડીયા કોઈ ખેડૂત ભાઈએ પૂરા વિડીયો ન જોયા હોય, જેની પૂરા વિડીયો મારા પહેલેથી જોયા છે એ બધા આ વાતને સમજી શકે છે. પણ જેની જે મારા વિડીયા પૂરા નથી જોયા એ માણસો પણ ક્યાંક ને ક્યાંક થોડીક અસમજમાં મને કમેન્ટ કરી અને કહે છે કિશોરભાઈ તમારી આગાહી ખોટી છે. આ જે ઘટનાઓ બને છે એ અમે 11 મહિનામાં 2025ની અંદર અમારા ચેનલની અંદર માહિતી આપેલી હતી. બાકી તો મિત્રો આ બધું તારણ છે 80-85% જ આવતું હોય, 100% તારણ તો અમારું પણ ન આવે, આ પણ સત્ય છે. પણ હકીકત એ છે મિત્રો કે અવડા ગુજરાતની અંદર વરસાદ થતો હોય અને સિસ્ટમ આવતી હોય, તમામ મારા જેવા આગાહીકારો આગાહીઓ આપતા હોય, સાથે ભારતનું હવામાન વિભાગ પણ આગાહી આપતું હોય, એલર્ટ પણ આપતું હોય. પણ આપણે જો અભણ માણસ અને ખેડૂતના દીકરા એ તારીખ નક્કી કરી લઈ 6 મહિના અગાઉ, અને ત્યાં એ જ તારીખની અંદર સિસ્ટમ આવે અને સોશિયલ મીડિયાની અંદર આગાહીઓ આવે, તો એ પણ એક હકીકત છે મિત્રો. આ પણ વાત આપણે સમજવી જોઈએ. એટલે 2026નું વર્ષ થોડુંક સમજવાની જરૂર છે. વર્ષ નબળું નહીં થાય, ભલે તમને એવું લાગે કે મહિનો દી 1.5 મહિનો વાવણી લેટ કરી
તો અમારે ઉત્પાદન છે ને મિત્રો 3 મહિનામાં પુષ્કળ થાય અને 6 મહિનામાં નથી થતું. આ પણ સત્ય છે. એટલે હજી ટૂંકમાં કોઈ મિત્રો હિંમત ના હારતા પોરબંદર જિલ્લાના, દેવભૂમિ દ્વારકા જિલ્લાના, જામનગર જિલ્લાના અને કોઈ અન્ય સૌરાષ્ટ્રના વિસ્તાર જ્યાં ઓછો વરસાદ હોય, ભાવનગર સાઈડે ઓછો વરસાદ છે, ભલે આ રાઉન્ડની અંદર સોમનાથ પટ્ટામાં અને વેરાવળ, જુનાગઢ તે વિસ્તારોમાં વરસાદ ઓછો જ છે, પણ ત્યાં વરસાદ ગણ કરે એવું અમુક વિસ્તારમાં નથી. પણ તે વિસ્તારોમાં પાણી છે, પણ પાણી નથી એવા દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છના વિસ્તાર, તો તેમને ઓછો વરસાદ હોય તોય પણ વાવેતર કરવા પડ્યા અને જે વાવેતરનો ક્યાંક ઉગાવવાનો પણ ડર છે. એટલે એવા મિત્રોને ખાસ હું એક આશ્વાસન આપું છું કે વરસ હજી આપણે હાર્યા નથી. વર્ષની અંદર આગળ પણ આપણે વરસાદ જે મીડિયમ થયા તેવું પાછળ થાય એવું મને નથી લાગતું. 27 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધીમાં સારા વરસાદનો લાભ મળશે અને ત્યાં આપણે પાણીની વ્યવસ્થા પણ થાય તેવો વરસાદ થશે. પણ ખાસ મિત્રો આપણે 17 ઓગસ્ટથી 22 ઓગસ્ટની અંદર પણ એક વરસાદનો રાઉન્ડ આવશે અને 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ અથવા 8 ઓગસ્ટથી 12 ઓગસ્ટ તેમાં પણ મીડિયમ વરસાદ થાય તેવી શક્યતા છે. બાકી આ આશ્લેષા નક્ષત્ર છે તેની અંદર રેડા ઝાપટા દરિયાકાંઠાના અંદર અને અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે અને કચ્છના વિસ્તારની પણ દરિયા પટ્ટીમાં ક્યાંક સીમિત વિસ્તારમાં રેડા ઝાપટા જોવા મળશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ મીડિયમ વરસાદ થાય તેવી શક્યતા છે અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ ચાલુ છે અને આગળ પણ જોવા મળશે. પણ ખાસ મિત્રો આ રેડા ઝાપટા હોય તે છૂટા છવાયા હોય એટલે દરિયાપટ્ટીમાં વધારે હોય, અન્ય વચલા ગાળામાં પણ રેડા ઝાપટા જોવા મળે તેવી શક્યતા છે. બાકી 3 તારીખે જે વિડીયો મૂકીશ એમાં તમને સારી રીતે હજી પણ ક્યાંક મહેનત કરી અને સારી માહિતી આપવાની કોશિશ કરી. આશા રાખું મિત્રો કે કોઈ પણ મિત્રો ખોટા ફોન ન કરતા મારા વિડીયા તમામ જોઈ લેજો. તમને વિડીયાની અંદર સારી રીતે સમજાવી અને આગળ પણ જ્યાં પણ કસકાતરા અને દેશી હનુમાનમાં જે માહિતી હોય એ તમને સત્યની નજીક રૂબરૂ કરાવીશ. હવે આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.